નડિયાદમાં કુખ્યાત માસૂમ મહિલા સામે છેડતીની ફરિયાદ નોંધાતા પોલીસે વરઘોડો કાઢ્યો। નડિયાદની એક પરિણીત મહિલાની છેડતી કરી અને તેની પર દબાણ કરી ત્રાસ આપવાની બીના સામે આવી છે। આ ગુનામાં આરોપી અન્ય કોઈ નહીં પરંતુ અગાઉ લવ જેહાદ સહિતના અનેક ગુનાઓમાં સંડોવાયેલા કુખ્યાત માસૂમ મહિલાનું કૃત્ય છે। પોલીસે તેની સામે ગુનો નોંધ્યો છે અને હાલ મહિલા પોલીસ કર્મીઓએ આ માસૂમ મહિલાનું સરઘસ કાઢ્યું છે। કુખ્યાત માસૂમ મહિલા સામે એક મહિલાએ છેડતીની ફરિયાદ નોંધાવી છે। પોલીસે તુરંત આ ફરિયાદના આધારે માસૂમના ઘરે પહોંચી છે અને હવે મહિલા પોલીસ કર્મચારીઓ આ માસૂમનો વરઘોડો કાઢ્યો છે। બનાવ કંઈક એમ છે કે પીડિતાએ નડિયાદ પશ્ચિમ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે અને તેમાં જણાવ્યું છે કે તે જાન્યુઆરી મહિનામાં કે પોતાનું પ્લેઝર સ્કૂટર લઈને ઘરેથી નીકળ્યા તે દરમિયાન ઈડન ગાર્ડન વિસ્તારમાં રહેતા માસૂમ કાળુભાઈ મહિડાએ મને રસ્તામાં ઊભી રાખી તેમનું નામ પૂછ્યું હતું। બાદમાં પીડિતાએ તેના પતિનું નામ જણાવી અને તેમના પતિ ખૂબ મોટી રકમમાં દેવામાં ફસાઈ ગયો છે અને તે તકલીફમાં મુકાઈ જશે તેમ જણાવી વાત કરવી છે તેમ કહ્યું હતું। પીડિતાએ પૂછતા માસૂમે જણાવ્યું હતું કે અત્યારે મારી પાસે સમય નથી, તમે તમારો નંબર આપો, પછી હું તમને મોડા જણાવીશ તેમ કરી પીડિતાને નંબર મેળવ્યો હતો। પીડિતાએ ફરિયાદમાં ઉમેર્યું છે કે 1 મે 2025ના દિવસે સાંજે પીડિતા 8 વાગે પવનચક્કી રોડ તરફ ચાલીને જતી હતી। તે વખતે આ માસૂમ મહિલાએ તેને બ્લેક કલરની વરના ગાડી લઈને મારો પીછો કરી મારી પાછળ આવ્યો હતો અને મારી પાસે તારી સેલ્ફી છે અને જો તું મારી સાથે સંબંધ નહીં રાખે અને ગાડીમાં નહીં બેસે તો તારી સેલ્ફીઓ વાયરલ કરી દઈશ તેમ ધમકી આપી હતી। બાદમાં પીડિતા સેલ્ફી ડિલીટ કરાવવા ગાડીમાં બેઠી હતી, જે માસૂમ મહિલાએ પીડિતાને જણાવ્યું હતું કે તું બહુ સરસ લાગે છે તેમ કહી પીડિતા સાથે બળજબરીથી ગળું પકડી મને તેના તરફ ખેંચીને તેની મરજી વિરુદ્ધ શારીરિક ડફલા કર્યા હતા અને કપડાં કાઢી નાખવા પ્રયાસ કર્યા હતા। પીડિતાએ તેની ભીસમાંથી છૂટવા સારું ખૂબ જ પ્રયત્ન કરતા તે ગાડી મિશન રોડ તરફ લઈ ગયો હતો અને આ અંગે કોઈને જણાવે તો પીડિતાના ફોટા સસરા અને પતિને મોકલવાની ધમકી આપી હતી તેમજ પતિનો અકસ્માત કરાવવાની અને પીડિતાને બાળકો પર એસિડ છાંટી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી। જોકે અવારનવાર માસૂમમાં ધમકીઓ આપતો હોવાથી અંતે પીડિતાએ ફરિયાદ નોંધાવી છે। રિપોર્ટર પ્રવીણ સિંહ સોલંકી સાથે નવદીપ રાવલ, ખેડા।